તો આજની દિવસની શરૂઆત વરસાદથી થઈ. વિચારો, વરસાદ. અને એ ખાલી 5 મિનિટ આટલું થતો વરસાદ, એ બી ખાલી છાંટોડી, અને એના બીજા સેકન્ડ તડકો આવી ગયો. તો હે ગાઈસ, કેમ છો? તો ઇટ્સ માય ન્યૂ ફાળુ વ્લોગ. તમારું સૌનું સ્વાગત એક નવા ફાળુ વ્લોગમાં. તો આપણે આ એક બાજુ ઊભી છે ટાટા ડમ્ફર ને એક ઊભી છે આપણી આઈસરની. બેનું ટાયરનું કામ થયેલું, ટાયર સાઈડનું, એટલે એ થશે. અને જેટલું થશે આજનો દી તમને બતાડવામાં આવશે. તો હાલ ફિલહાલ પર 9:11 જેવા થયેલા. તો તમને આ જોઈને કાંઈક લાગેલું કે સવારના વરસાદ પડે તો છાંટા છાંટા. મેં કહેતો તો તમને કે વરસાદ પડશે ને હજી પડશે એટલે ટાયર ગયું એટલું. એ તો અહીંયા નોર્મલ હે. તો અહીંયા નોર્મલ આવતો એક પર આ વરસાદ પડશે, હજી પડશે લગભગ, નક્કી નથી કંઈ પડશે ને કેમ પડશે, પણ પડશે ખરો હજી એકવાર ફૂલમાં. પાછું વાદળું ચડ્યું હોય, જ્યારે જ્યારે તડકો જો આછો થઈ ગયો હોય અને આ જો વાદળું ચડ્યું હોય એટલે કાંઈ નક્કી ના કહેવાય. બસ બેઠા જઈને ટાઈમ 10 વાગે 10 વાગી ગયા. જોશું એવું કાંક હશે. તો આજે રવિવારે હિસાબે બારે એટલું કામે નથી. આ એક ગાડી આવી બીજી ટાટા ડમ્ફર. બસ આજે જોઈ કે કેટલા વાગ્યા બપોરે જવાનું થાયરું આપણું, કેમ કે હમણાં વાગ્યા 10:10 થવા આવી. તો જોશું આપણે. પર આ કેટલો બી અંધારું ને થઈ જાય, પણ બફારો એટલો છે. કુલર ચાલુ કર્યું હોય અહીંયા આજે શું એમ કંટ્રોલ કરી જ રહ્યા અહીંયા કુલર ચાલુ. તો આજે છે રવિવાર, અને રવિવારના આજે અમે 31 તારીખે એટલે છેલ્લો રવિવાર, અને છેલ્લા રવિવારના હિસાબે અહીંયા દુકાનો બંધ પડી. હું વિચારું આપણી એક દુકાન ચાલુ હોય ને એક ટાયરવાળી દુકાન ચાલુ હોય. ટાયરનો તો સિઝન હાલેરો હોય એટલે સમજી શકીએ. પર હું બાજુના કમાની હોલસેલર બંધ, આ બાજુવાળા બંધ આપણા. હમણાં હાલ પર બપોરના વાગેલા 3. તો આપણા આગળ એક ગાડી છે, એનું ટાંકીનું કામ થયું. ટાંકી જરાક લીકેજ છે. શું કે બદલાવા ગઈ હતી, પર બદલાઈને આવી ગઈ. પર શું કે વચ્ચે જરાક હજી પ્રોબ્લેમ થઈ ગયો, વેલ્ડિંગ એવું કંઈક આવે સેટિંગ કરવાનું. તો ધ્યાન નથી દીધું મેં, એટલે પાછું ઓલું મેં તૂટેલી. એટલે દુકાનેથી હવે એમસી કાં તો પછી એરોલાઇટ લગાડીને ફિક્સ કરશે પ્રોબ્લેમ. તો એ કરશે હાલ પર. બાકી આપણે કરી જવાની તૈયારી. ગાડી એટલો બાફ મૂકેલી. બપોરના 3 વાગ્યા હમણાં જરાક હશે 40 ડિગ્રી હશે. આ જેવું 40 તો નહીં હોય, 38 39 જેવું હશે, કેમ કે હવા હાલેરી એટલે 38 37 હશે ડિગ્રી ટેમ્પરેચર. તો બસ ઘરે જીરા આજે રવિવારે એટલે જોશું. તો શું કે આજે હવાનો પડ્યો તો વરસાદ ને જેવું ગરમી. હમણાં એવું લાગતું નથી કે હવાનો વરસાદે પડ્યો હતો કડોદરામાં. પર કડોદરા પહોંચ્યા. અમે કડોદરામાં મતલબ હાઈવે પર આપણા જૂનાગઢ આવ્યા, મતલબ જૂની દુકાન. પહેલાં અમારી આ દુકાન હતી એકમાં જ, પછી આપણે અલગ કરીએ એટલે એ દુકાન જરાક એક્સપાન્ડ કર્યો બિઝનેસ અમે. પછી આગળ હાઈવે બનેલો પુલિયો, એટલે પુલિયાનું કામ બી જોરથી ચાલુ હોય. એટલો બન્યો હોય અહીંયા સુધી, આગળ બન્યો હશે, છેક આગળ ઊંધી બન્યો હોય. આગળનું થઈ ગયું હોય ગણખેરું, બસ અહીંયાથી કરવાનું બાકી હોય. તો હવે હાલ ફિલહાલ પર શું કે પહેલાં હવે આપણે ઘરે પહોંચી અને હવે પછી એવું થશે તો તમને કરી દઈને બતાડશો ને. બાકી
બ્લોગમાં હો તો હમણાં હું જે સબસ્ક્રાઈબ કરતો ફટાફટ છે. તો હાલ ફિલહાલ પર આ બીજો દિવસ એટલે આપણે મળીએ આ વ્લોગના એન્ડની તરફ, જેમ કે મેં અપલોડ કરું આજે અને આજે જ થઈ જશે આ બીજે દિવસના હિસાબે. તો ચાલો તમને મળી બીજા એકદમ ફાળું વ્લોગમાં, કેમ કે આજે આ વ્લોગની ફાળું શરૂઆત જ વરસાદથી થઈ હતી. ચાલો કાંઈ નહીં, આ વ્લોગને એન્ડ કરી તમને મળી બીજા ફાળું વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ ટિલ એન્ડ. તમને મળું બીજા વ્લોગમાં.